વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો દાખલો જોઈએ તો એકતા 10 દિવસમાં ₹1500 કમાય છે તો તે 30 દિવસમાં કેટલા રૂપિયા કમાય? એનો મતલબ કે 10 દિવસમાં જે કમાય છે એ સંખ્યા આપણને આપેલી છે અને હવે આપણે 30 દિવસની એની જે કમાણી છે એ શોધવાની છે. તો અહીં આપણે બે રીત લઈ શકીએ છીએ. સૌથી પહેલા તો 10 અને 1500. 10 દિવસના કેટલા છે? 1500. તો 30 ના કેટલા? ચોકડી ગુણાકાર કરીશું અને જવાબ મેળવીશું. બીજી રીત છે કે આપણને ખ્યાલ છે કે 10 ના 3 ગણા 30 છે. જો 10 ના 3 ગણા 30 હોય તો અહીં પણ 1500 ના 3 ગણા જે થાય એ આપણો જવાબ આવે. 15 ના 3 ગણા થાય 45, તો 1500 ના 3 ગણા થાય 4500. તો આ એક શોર્ટકટ ટ્રીક છે કે જે તમારા માઇન્ડમાં તરત ક્લિક થઈ જાય અને તમને જવાબ મળી જાય. અહીં ચોકડી ગુણાકાર આ રીતે થઈ શકે. બીજો ચોકડી ગુણાકાર તમે આમ પણ કરી શકો કે 10 દિવસના 1500, તો સૌથી પહેલા તમે એક દિવસના કેટલા એ શોધો અને પછી એને ગુણ્યા 30 કરો, એટલે કે એક દિવસની જે કમાણી છે એને ગુણ્યા 30 કરો. બંને રીતમાં તમને જવાબ તો સરખો જ મળશે, પણ આ રીતમાં થોડો ઝડપથી જવાબ મળશે. આપણે બંને રીત કરી જોઈએ તો અહીં આ ચોકડી ગુણાકાર કરતા આપણે ઉપર લખીશું 1500 ગુણ્યા 30 એના છેદમાં 10. હવે આ એક શૂન્ય છે એ અહીંયા ઉડી જશે, તો આપણો જવાબ આવશે 1500 ગુણ્યા 3, અથવા તો ટૂંકમાં ગુણાકાર કરીએ તો 15 3 45 અને બંને શૂન્ય બાજુમાં. હવે આપણે આ રીત જોઈએ તો અહીં આપણે જે ચોકડી ગુણાકાર કરીએ છીએ એના માટે લખીશું 1500 ગુણ્યા 1 લખવાની જરૂર રહેતી નથી, નીચે લખીશું 10. તો 1500 માં એક શૂન્યનો છેદ ઉડશે, તો આ મળી આપણને એક દિવસની કમાણી. એક દિવસની કમાણી જેને આપણે 30 દિવસ સાથે ગુણાકાર કરવાનો. તો 150 ગુણ્યા 30, 15 3 45, એક શૂન્ય અહીંનો અને એક શૂન્ય અહીંનો, બે શૂન્ય. બંનેના જે જવાબ છે એ આપણને સરખા જ મળે છે. તો તમને બેમાંથી જે રીત સહેલી લાગે એ તમે કરી શકો. આ દાખલો ગણતા પહેલા તમારે પદ બનાવવાનો કે જો 10 દિવસના 1500 રૂપિયા તો 30 દિવસના આટલા. ત્યારબાદ તમને બેમાંથી જે રીત સહેલી લાગે તમે કરી શકો એ રીત કરવાની અને છેલ્લે આપણે જવાબનું વાક્ય બનાવીને લખીશું. યાદ રાખો મિત્રો, જ્યારે પણ વ્યવહારુ કોયડા હોય અને તમને વાક્યમાં કંઈ પ્રશ્ન પૂછેલો હોય ત્યારે એ વાક્યના અનુસંધાને જ આપણે જવાબ લખીશું. અહીં આપણે લખીશું કે એકતાની 30 દિવસની કમાણી, અથવા તો એકતા 30 દિવસમાં રૂપિયા, આપણને જે જવાબ મળ્યો છે એ 4500 કમાશે. તો આ રીતે આપણે જવાબ ખૂબ ઝડપથી મેળવી શકીએ.